આ તરફ ધારા હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। સૂરજ ભુવાજી સહિત 5ને જન્મ ટીપની સજા ફટકારવામાં આવી છે। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે। તમામ દોષિતોને 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે। 30 દિવસમાં દંડની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો છે। દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા પણ ફટકારવામાં આવશે। વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે। વર્ષ 2022માં ધારા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। સૂરજ ભુવાજી સહિતનાઓએ હત્યા કરી નાખી હતી। લાશ સળગાવી દેવાની હકીકત પણ સામે આવી હતી। તેમાં હવે કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવી રહ્યો છે। જન્મ ટીપની સજા ફટકારવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો 30 દિવસ એટલે કે 1 મહિનાનો સમય પણ કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે। આરોપીઓ દંડની રકમ 30 દિવસમાં નહીં ભરે તો વધુ 1 વર્ષની સજા ફટકારવામાં આવશે। સંવાદદાતા અતુલ ફોન લાઈન પર જોડાયા છે। અતુલ, આ ધારા હત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, વિસ્તૃત વિગતો શું છે? જી નવીન, ચોક્કસ જણાવી દઉં કે જે 2022માં જે ધારા હત્યા કેસ હતો તે અત્યંત ચકચારી અને ધૃણાસ્પદ કેસ બન્યો હતો। ખાસ જોવા જાય તો આ જે મેઇનાનો સૂત્રધાર છે જે સુરેશ ભુવાજી, તેની સાથે છે આ ધારા જે કડીવાર છે તેની સાથે મિત્રતા હતી અને બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા તેવું સામે હતું। ત્યારબાદ 2022ની અંદર છે તે તેના ભાઈ જે છે તેણે ધારા ગુમ થયાની છે તે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી અને જે સુરેશ ભુવાજીને અન્ય તેના મિત્ર સાથે તેની પોલીસે તપાસ કરતા ધારાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે પોલીસે સુરેશ ભુવાજી અને તેના 5 સાગરીતોની છે તે અટક કરી અને કડક પૂછપરછ કરતા ધારાને સળગાવી દીધા હોવાની હકીકત પોલીસને મળતી। ત્યારબાદ આ જે ઘટના છે તેને લઈ અને આ 5 આરોપીઓને પોલીસે ધરપકડ કરી અને જેલ ભેગા કર્યા હતા। ત્યારબાદ જૂનાગઢ કોર્ટની અંદર આ કેસ ચાલતો હતો ત્યારે આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને તેમાં સુરેશ ભુવાજી સહિત જે 5 લોકો છે તેમને કોર્ટે છે તે આજીવન કેદની સજા ફટકારી છે। ધારા હત્યા કેસમાં તમામને છે તે ગુનેગાર ઠેરવી અને આ તમામને છે તે કોર્ટે આજે જન્મટીપની સજા ફટકારી, સાથે 50,000 રૂપિયા દંડની રકમ પણ જો 1 મહિનામાં ભરવામાં નહીં આવે તો તેને વધારે જેલવાસ ભોગવવો પડશે। આમ આ ધારા હત્યા કેસને લઈ અને જૂનાગઢ કોર્ટે જે ચુકાદો આપતા જે ધારાના પરિવારજનો છે તેમાં ખુશીની લાગણી હતી। સાથે સાથે આવા જે ચકચારી કેસની અંદર કોર્ટે ચુકાદો આપતા એક આવા ઘટના કરતા આવા ચકચારી જે બનાવ બને છે તેને લઈ અને ભારે ચકચાર મચી હતી। જી નવીન। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।